સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ, વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મા સ્વરૂપં મુદા, વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા, વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. ઋગ્વેદ મંડળની અંદર દીર્ઘતમ ઋષિનો એક મંત્ર છે, રુચો અક્ષરે પરમે વ્યુમન યસ્મિનધિ વિશ્વે દેવા નિષેધુઃ યન્નૈવેદ રુચા કિમ કરિષ્યતિ. ભગવાનના દિવ્ય ધામની અંદર ભગવાન અક્ષર અને મુક્તો સહિત અખંડ બિરાજમાન છે. હવે આપણે ઋગ્વેદ સંબંધી આ મંત્રો અને 2 પ્રવચનો સાંભળ્યા. વર્તમાન જીવનની અંદર વેદોની ખૂબ આવશ્યકતા છે એ આપણને ધ્વનિત થયું એમના પ્રવચનોની અંદર. પહેલાંના સમયની અંદર આ જ્ઞાન આપણને ગુરુકુળો દ્વારા આ જ્ઞાન બહુ વ્યવસ્થિત રીતે આપવામાં આવતું. ભારત વર્ષની અંદર જુદા જુદા ઋષિઓના બધા ગુરુકુળો હતા, 1-1, 2-2, 3-3 કિલોમીટરના અંતરે પણ. અને એમાં અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત, ત્યાર પછી એને ત્યાં ગુરુકુળમાં મૂકવામાં આવતો અને એ 25 વર્ષ સુધી, એટલે કે એનો બ્રહ્મચર્ય આશ્રમ હોય ત્યાં સુધી એ વિદ્યા પ્રાપ્ત કરતો. અને એ વખતે એને બહુ સુંદર જ્ઞાન આપવામાં આવતું બધું, જે હમણાં પૂજ્ય જ્ઞાનેશ્વરજી આપણને સમજાવ્યું એ મુજબ વૈદિક મૂલ્યો એના જીવનમાં ઉતારવામાં આવતા. એટલે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, આ બધું જ ભગવાનથી વાંચિત છે એ બધી સમજણ આપવામાં આવતી. એનો પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવતો, પેલું ફળ આપીને કે જ્યાં ભગવાન ના હોય ત્યાં જમવું. એટલે એ બધી વાતો એને બરોબર સરસ રીતે સમજાવવામાં આવતી. એને એ સમયની અંદર આ બધી વાતો સમજાવવામાં આવતી કે પુમાન પુમાન સંપરિપાતો વિશ્વતઃ, એક મનુષ્ય બીજા મનુષ્યની રક્ષા કરે. એટલે પછી મારામારીનો પ્રશ્ન પણ ઉપસ્થિત ન થાય. ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામ દેવાઃ ભદ્રમ પશ્યમાક્ષભિર્યજત્રાઃ, એ બધી વાતો કરવામાં આવતી કે આપણે આંખેથી સારું જોઈએ, કાનેથી સારું સાંભળીએ. અને મિત્ર ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષામાં, મિત્રની દૃષ્ટિથી આપણે બધાને જોઈએ. મા અભિદ વિષાવહૈ, કોઈના સાથે આપણે દ્વેષ ન કરીએ. જીવનના મૂલ્યો જો આ બધા સ્થિર થઈ જાય, આ બધા બિન સાંપ્રદાયિક છે, વૈદિક છે, એટલે એમાં કોઈ સંપ્રદાય નથી. એ જો બરોબર જીવનમાં સ્થિર થઈ જાય તો ઘણો બધો જીવનની અંદર આ લાભ પ્રાપ્ત થઈ જાય. અને આપ જુઓ કે એ સમયની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમ વદ, ધર્માંચર, આ બધી વાતો એ સમયની અંદર બરોબર ધરબીને શીખવાડવામાં એ વખતે આવતી. વ્યસનો દૂષણો દૂર કરવાની વાતો પણ આપણે સાંભળી હમણાં, એ બધી પણ વ્યવસ્થિત રીતે એને આ બધી સમજાવવામાં આવતી. અને એ બધા વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયો તો ભણતા. એટલે કે એ સમયની અંદર ભૌતિક વિજ્ઞાન તો હમણાં જે કહ્યું એ પ્રમાણે વેદોમાં જે છે એવું કોઈ જગ્યાએ નથી. એટલું બધું જ્ઞાન, બધી પ્રકારની વિદ્યાઓ, જે બધા ષડંગ સહિત બધી વૈદિક વિદ્યાઓ એ તો બધી ભણતા. પણ સર્વસામાન્યપણે આ નૈતિક મૂલ્યો એ પણ એમણે બરોબર વ્યવસ્થિત ભણાવવામાં આવતા. અને એ રીતે બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત બધું ભણતા એ કાળની અંદર. અને આપણે જોઈએ છીએ કે એ સમયની અંદર આ બધા વિદ્યાર્થીઓ બહુ તપસ્વી જીવન ત્યાં જીવતા. અને એ પ્રમાણે બ્રહ્મચારી શબ્દથી એ બધા ત્યાં આગળ રહેતા હતા. અને એ રીતે એ બધું સુંદર રીતે એ આ વેદ કાળની અંદર, એ બધા ગુરુકુળ કાળની અંદર આ બધી વિદ્યા એ બધી સંપાદન કરતા. અને એ વખતે
ગુરુઓ જ્યારે એને વિદાય થવાનું થાય ત્યારે એ સમયની અંદર જાણે તૈતરીય ઉપનિષદ છે એની શિક્ષાવલ્લીમાં એ બધું સમજાવવામાં આવ્યું છે કે હવે તમે ઘેર જાઓ છો તો એક નાનું દીક્ષાંત પ્રવચન પણ આપી દેતા, સત્યમ વદ ધર્મંચર, એ પ્રકારેનું, અને એનું જીવન પાથેય બની જતું. અને આપણે જોઈએ કે વૈદિક ફૂલવાડીના મગમગતા પુષ્પો કેવા હતા બધા એ સમયની અંદર, કે જે કચ્છ છે એના પ્રેમમાં સામેથી દેવ્યાની પડે છે. ત્યારે એણે કહ્યું કે હું ગુરુકુળમાં એવું ભણ્યો છું કે ગુરુની પુત્રી બહેન કહેવાય એટલે હું નહીં પરણું. શુક્રાચાર્ય આગ્રહ કર્યો કે ભાઈ પરણને, ને તું આ વિદ્યા ભૂલી જઈશ. કે હું ભલે ભૂલી જાઉં પણ મારે આ પ્રમાણે આ મારે વિદ્યા મારું ગુરુકુળને લજવવું નથી. આ એક પુષ્પો હતા. તમે જુઓ એ સમયની અંદર કેવા કેવા બધા હતા કે એ સમયની અંદર આ જે બધા વિદ્યાર્થીઓ જીવનની અંદર એ બધો ભાવનાઓ એમની મહેકતી, કે જે કંઈ ભણ્યા હતા એ બધું વ્યવસ્થિત રીતે જીવનમાં એ બધાએ ઉતારેલું હતું. એટલે એ દૃષ્ટિથી તમે જુઓ કે એ સમયની અંદર આ કચ્છ પણ એવો હતો. લક્ષ્મણજી સીતાના મુખ સામું કોઈ દિવસ 14 વર્ષમાં જોતા નથી. હવે ભરતને ભાગ મળે છે પણ કે મારો નથી, આ તો ભાઈનો છે, એ મૂકી દે છે. દ્રૌપદીને કેટલા બધા દુઃખો પડે છે છતાં પણ એ બરોબર સ્થિર રહે છે. સીતાને આટલા બધા દુઃખો પડે છે, રામ સાથે જવું પડે છે, છતાં પણ એનું પતિવ્રતાપણું ભૂયો યથા મેં જનનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ, રામ જ મારા જન્મો જન્મના ભરતાર થાવ. આ બધા મૂલ્યો એટલે આ બધા પાર વગરના છે. શ્રવણ પોતાના માતા પિતાને યાત્રા કરાવવા લઈ જાય છે. અતિથિ દેવો ભાવમાં રંતી દેવ પોતાના ભાગે આવેલું 49 દિવસનું અન્ન, એ 49ના દિવસે આવેલું અન્ન પણ એ અતિથિને આપી દે છે. આ બધી ભાવનાઓ, અદ્ભુત ભાવનાઓ જે માતા પિતા, અતિથિ, આચાર્ય અંગેની, અને જીવનની અંદર જે દરેકની સાથે આપણે રહેવાનું છે. હમણાં જ કહ્યું એ પ્રમાણે સંગચ્છત ધ્વમ સંવદધ્વમ વગેરે, તો એ બધા મૂલ્યો એ જીવનની અંદર એ મહેકતા. એટલે આગળ કહ્યું ને એ પ્રમાણે ભારત એક ભવ્ય ભારત, દિવ્ય ભારત એ સમયની અંદર કહેવાતું. અને એ વખતે એમ બોલાતું કે એતદ દેશ પ્રસુત સકાશાત અગ્રજન્મન સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વે માનવા. એટલે એ પ્રકારની આવી દિવ્ય ભવ્ય ભાવનાઓ હતી. પણ સમયની જે કાળની થાપટ યુગની હંમેશા દરેક જગ્યાએ લાગે છે. એમ હમણાં જે વર્ણન કર્યું એ પ્રમાણે ઘણી પ્રકારની મુશ્કેલીઓ આપણી ઉપર બધી આવી ગઈ. ત્યારે એવા સમયમાં એમણે જે શરૂઆત કરી એ બહુ મહત્ત્વની, કે ભગવાનનું જ્ઞાન જો બરોબર થઈ જાય તો બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. મૂળમાં પાણી રેડીએ ને તો ડાળીઓ હંમેશા પુષ્પ થઈ જાય, પર્ણો પણ એકદમ બરોબર પ્રફુલ્લિત થઈ જાય. મૂળમાં પાણી, તો ભગવાનની અંદર શ્રદ્ધા થવી જોઈએ તો બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. તો આ પ્રમાણે એ ભગવાનમાં શ્રદ્ધા કરાવનાર પૃથ્વી ઉપર કોઈ જોઈએ. જેમ વોન બ્રાઉન એમણે કહેલું, જે બહુ મોટા અવકાશ વિજ્ઞાની હતા, અને એમણે કહ્યું કે ફોર ઓનલી વિથ ગોડ reinstated in the hearts of the world will he provide us with ethical guidance to the dangers of technological revolution. અત્યારે એટલું બધું ઔદ્યોગિક રીતે આખું બધું આ ક્રાંતિને લઈને જે બધું આતંકવાદ અને હિંસા વધી ગઈ છે, એમાંથી જો આપણે બચવું હોય તો આપણા હૈયામાં ભગવાન પ્રગટ થવા જોઈએ. તો એ કરે કોણ? મહત્વનું એ છે તો જેના હૃદયમાં ભગવાન પ્રગટ હોય એ આપણા હૃદયમાં પ્રગટ કરી શકે. તો આ પ્રમાણે આપણા ભારત વર્ષની અંદર વિશેષતા એ રહેલી છે કે આ પૃથ્વી ઉપર એવા જે મહાપુરુષ વિચારતા હોય છે. તો આપણા પૃથ્વીના સદભાગ્ય છે કે અત્યારે એવા પ્રમુખ સ્વામી આજે બિરાજમાન છે કે જે નયનન કી દેખી એ ભગવાનને નો સાક્ષાત્કાર કરેલા છે. ત્યારે એમણે આજે કેટલાય બધાના જીવનમાં પ્રભુ પ્રગટાવ્યા. એટલે કે શું? ગોડ કોન્શિયસનેસ જાગૃત કરી. એને લઈને ઘણા બધાને આ જીવનમાં નૈતિક મૂલ્યો પ્રાપ્ત થયા છે. જીવનની અંદર ઘણી પ્રકારની, હમણાં જે કહ્યું ને પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ જે બધું વર્ણન કર્યું કે કેટલી બધી ભારત વર્ષની અંદર બધા દૂષણો, વ્યસનો, દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર વધી ગયો છે. ઓલ ઇન વન બધાનો એક જ જવાબ છે કે જ્યારે પ્રભુ પ્રગટે આપણા હૃદયની અંદર ત્યારે બધા પ્રશ્નોનો વિરામ થઈ જાય. તો પ્રમુખ સ્વામીનું આ એક જ કાર્ય છે. તો દેશ વિદેશની અંદર વિચરણ કરીને આજે વૈદિક સનાતન મૂલ્યો, એ પછી ઋગ્વેદ હોય કે યજુર્વેદ હોય કે સામવેદ અથર્વણ હોય, પણ બધા જે વૈદિક મૂલ્યો છે એમાંથી પછી ધારાઓ બધી થઈ છે જુદા જુદા શાસ્ત્રો રૂપે. મૂળ તો વેદ જ છે જેમ કવિઓ પ્રમાણે. તો એ રીતનું એ જે મૂલ્યોને પ્રસારણ કરવા માટે આજે પ્રયત્નશીલ છે.
તો આજે આપણા બહુ સદભાગ્ય છે કે આજે બે આવા અતિ વિદ્વાન વક્તાઓના દ્વારા આપણને એક ઝાંખી થઈ કે આપણી પાસે કેવો ખજાનો છે. આ તો કેવું છે, હિરણ્ય નિધિમ અજ્ઞાત્વા ઉપરી ઉપરી સંચરતી, કે આપણા ખેતરની અંદર જ સોનાનો મોટો ખજાનો હોય, ખબર ના તો ઉપર હળ ખેંચા જ કરીએ આખી જિંદગી, બધું હળ ચલાયા રાખીએ અને થોડું કમાઈએ અને એમ પડ્યા